जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे, जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे। ज्ञान सूर्य और ज्ञान चंद्रमा के हम ज्ञान सितारे, हम हैं ज्ञान सितारे। जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे, जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे। ज्ञान सूर्य और ज्ञान चंद्रमा लगा लगा कर विश्व के चक्कर, ज्ञान सितारे तरास रहे हैं, ज्ञान तार में मोती जड़ कर आशा के दीपक हो।
हम उनके वो निश दिन हमें निहारे, निश दिन हमें निहारे। जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे, जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे। कल्पना भी नहीं होगी किसी को प्रभु पालना में हम हैं पले। હવે કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરીશું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જેવી રીતે એનું નામ મોટું છે એવી રીતે એનું કામ પણ જે છે એ ખૂબ જ મોટું છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સ્થાપના એ કોઈ ગુરુ કે ગોસાઈએ નથી કરી, પરંતુ સ્વયં શિવ પરમાત્માએ પ્રજાપિતા બ્રહ્માના તનનો આધાર લઈ અને 1936ની સાલમાં શરૂઆતમાં 14 વર્ષ સુધી પાકિસ્તાન, ચીન, હૈદરાબાદ ખાતે તપશ્ચર્યા કરી અને 300 માણસોની એક ઓમ મંડળી બનાવી શરૂઆતમાં. અને 1950ની સાલમાં આ 300 માણસોની જે ઓમ મંડળી છે એ માઉન્ટ આબુ પાંડવ ભવન ખાતે પરતાવી અને ત્યાં એ 300 માણસોમાંથી આ સંસ્થાની શરૂઆત થઈ. એ વૃક્ષ આજે પહોંચીને આ વિશ્વના 140 દેશોમાં લગભગ 10,000થી પણ વધારે સેવા કેન્દ્રોમાં 17 લાખ કરતાં પણ વધારે બાળકો ગર્ભગૃહસ્થમાં રહી અને પોતાના જીવનને જે છે એ પવિત્ર અને ધન્ય બનાવ્યું છે. આ સંસ્થાની અંદર મુખ્ય 4 વિષયો શીખવવામાં આવે છે: જ્ઞાન, યોગ, ધારણા અને સેવા. આ વિશ્વવિદ્યાલયની અંદર સ્વયં પરમાત્મા શિક્ષક બનીને સર્વે બાળકોને ભણાવે છે. આ વિદ્યાલયની વિશેષતા એ છે કે અહીંયા 5 વર્ષનું નાનું બાળકથી મોડી અને 105 વર્ષના દાદા પણ અહીંયા ભણવા આવે છે અને અમે બધા એક સાથે ભણીએ છીએ. આ સંસ્થાનો જે મુખ્ય આશય જે છે એ વિશ્વમાં કલ્યાણ, વિશ્વની સર્વ આત્માઓનું કલ્યાણ થાય, વિશ્વમાં શાંતિની સ્થાપના થાય અને નૈતિક મૂલ્યોનું જે અધઃપતન થયું છે એ અધઃપતનની પુનરુત્થાન કરી અને નવા જે દૈવી ગુણોની ધારણા, જ્ઞાન યોગ છે, પવિત્રતા છે, મધુરતા છે, સુંદરતા છે, આત્માને સુંદર બનાવવાનું કામ આ સંસ્થા કરી રહી છે. આજે દુનિયામાં તમે જુઓ તો શરીરને સુંદર બનાવવા માટેના બ્યુટી પાર્લરો ખુલ્યા છે. એ બ્યુટી પાર્લરમાં લોકો પૈસા આપીને શરીરને સુંદર બનાવે છે, જ્યારે અહીંયા પરમાત્મા પોતે આત્માને સુંદર બનાવવા માટે વિના મૂલ્યે રાજયોગ મેડિટેશન શીખવે છે. આ સંસ્થાની અંદર જુદી જુદી 21 જેટલી વિંગો છે. સમાજના વિવિધ વર્ગોના લોકોની સેવા કરવા માટે એન્જિનિયરિંગ વિંગ, વૈજ્ઞાનિક વિંગ, એડમિનિસ્ટ્રેશન વિંગ, સોશિયલ વિંગ, મહિલા વિંગ, રૂરલ વિંગ, આ રીતે અનેક વિવિધ વિંગો છે. એ વિંગો દ્વારા સમાજના જે વિવિધ વર્ગના જે માણસો છે એ લોકોની અદ્ભુત સેવા જે છે એ થઈ રહી છે. આ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી જાનકીજી કે જેમણે 4 વર્ષ પહેલા 104 વર્ષની ઉંમરે પોતાનું શરીર છોડ્યું. એમની ઉંમર 104 વર્ષની હતી અને વિશ્વમાં યુએનઓ દ્વારા એમને મોસ્ટ સ્ટેબલ માઇન્ડ ઇન ધ વર્લ્ડ એનો એવોર્ડ મળેલો છે. અમારા દાદી પ્રકાશમણીજી જે છે એમણે પણ 39 વર્ષ સુધી
આ સંસ્થાની લીડરશિપ સંભાળી છે અને સંસ્થાનું વટવૃક્ષ જે છે એ ખૂબ જ મોટું કર્યું છે. આમ તો સંસ્થાનો પરિચય આપવા જો જાઉં તો ઘણો બધો સમય લાગે છે, પરંતુ સમયની મર્યાદા હોવાથી હું ટૂંકમાં એટલું જ કહીશ કે આ સંસ્થામાં 3 દિવસ માટે આપ સર્વેને પધારવા માટે હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે. અહીંયા પધારશો તો આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો, આપ કોનું સંતાન છો અને આપણે શું કરવાનું છે, આ બધી જ વાતોનું વિગતવાર જ્ઞાન અમારી 50 વર્ષથી જે સમર્પિત બહેનો છે એ જ્ઞાન તમને આપી અને તમારા જીવનને ધન્ય બનાવે છે. હું પોતે 30 વર્ષથી આ જ્ઞાનમાં ચાલુ છું અને રાજયોગ મેડિટેશન દ્વારા જે છે એ મારા જીવનની અંદર સંપૂર્ણ પ્રકારની સુખ અને શાંતિ પ્રાપ્ત કરી છે. આ કળિયુગી દુનિયામાં રહેવા છતાં પણ સુખ અને શાંતિ અને તણાવમુક્ત જીવન જીવવું હોય તો હું ગેરંટી સાથે કહું કે આ સંસ્થાની એક વખત મુલાકાત કરી અને રાજયોગ મેડિટેશન શીખશો. ઓમ શાંતિ. जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे, जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे. ज्ञान सूर्य સ્વાગત કરી રહ્યા છે. તિલક ગુલદસ્તાથી અને બેજ દ્વારા ભ્રાતા ડોક્ટર મંગેશભાઈ ગુપ્તા, ભગીની મંજુબેન, સમૂહ પ્રસાદ શુક્લા, આપ સૌનો તિલક ગુલદસ્તાથી સ્વાગત કરી રહ્યું છે. ધ્વનિને પણ ઉમંગ છે કે હું પણ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના 90મી શિવ જયંતિ નિમિત્તે જ્યારે આપણે એકત્રિત થયા છે ત્યારે સૌથી પહેલા તો એ નિરાકાર શિવ પરમાત્માનું હું હૃદયના હાર પુષ્પ દ્વારા એમનું દિલથી સ્વાગત કરું છું.
સાથે સાથે આપણી વચ્ચે ઉપસ્થિત રાજયોગીની બ્રહ્માકુમારી સુરેખા દીદી, સંચાલિકા બ્રહ્માકુમારી, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના એવા આપણા મોટા દીદી સુરેખા દીદીનો પણ હું દિલથી સ્વાગત કરું છું. સાથે સાથે ભ્રાતા નિરંજનભાઈ પુરાણી, નિવૃત્ત ન્યાયાધીશ, તેઓનો પણ હું દિલથી સ્વાગત કરું છું. સાથે સાથે ડોક્ટર પંકજભાઈ ગુપ્તા, પ્રોફેસર એન્ડ હેડ ફાર્મ પાવર મશીનરી વિભાગ, કૃષિ એન્જિનિયરિંગ કોલેજ, એમનો પણ હું દિલથી સ્વાગત કરું છું. સાથે સાથે ભગીની મંજુબેન બાબુભાઈ સાટલા, ગાયત્રી મંદિર, તેમનું પણ હું દિલથી સ્વાગત કરું છું. સાથે સાથે ભાઈ શ્રી સમૃદ્ધ પ્રસાદભાઈ શ્રી, એમનું પણ હું દિલથી હૃદયના પુષ્પોથી સ્વાગત કરું છું. સાથે સાથે શૈલેષભાઈજીનું પણ હું દિલથી સ્વાગત કરું છું. સાથે સાથે મહેમાન તો આવ્યા, પણ મહેમાન ને સામે આપ ના હોત તો એમનામાં પણ ઉમંગ આવત નહીં. તો આપ સર્વનો પણ હું દિલથી સ્વાગત કરું છું. પોતાના માટે જોરથી તાળીઓ વગાડો. સ્વાગત છે. સાથે સાથે મંડપના ભાઈઓ છે, લાઈટના ભાઈઓ છે, અને જે પણ સેવાધારી જેમને કેટલાય દિવસથી સેવા કરી રહ્યા છે, એ બધા જ સેવાધારીઓનો પણ હું દિલથી સ્વાગત કરું છું. આજની 90મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે આપણા મંચને શોભાવનાર એવા આપણા સર્વ મહાનુભાવ, આદરણીય દીદીજી, તેમજ આપ સૌ પરમાત્મા સંતાન. આમ આપણે દુનિયાની અંદર જો કોઈની બર્થડે મનાવતા હોય તો કેટલા બધા લોકોને નિમંત્રણ આપીએ છીએ કે આજે મારા દીકરાનો, મારા પરિવારનો, મારા એનિવર્સરીનો. તો અહીંયા પણ પરમાત્મા સ્વયં જ્યારે આ ધરતી પર દિવ્ય અવતરણ કરે છે ત્યારે અમે બધા પણ આપને નિમંત્રણ એટલા માટે પાઠવીએ છીએ કે આપ પણ ભગવાનના જ બાળકો છો, એની જ સંતાન છો, અને આપ એના જ ઘરમાં આવીને એ ખુશીને પામો અને ખુશીઓથી પોતાના જીવનને પણ અનેક પ્રકારની ખુશીથી ભરપૂર કરો. તો પહેલાં તો પરમાત્મા કોણ છે? કારણ કે આપણે બધા જ ભક્તિમાં ભગવાનને પોકાર્યા તો ખરા, પણ ભગવાનની જે અનુભૂતિ થવી જોઈએ એ આપણે કરી શક્યા નહીં, અને એના કારણે દુઃખ અને અશાંતિના આપણે ઘરાક બની ગયા. તો પરમાત્મા જ્યારે આ સૃષ્ટિ પર આવે છે ત્યારે આ કળિયુગી દુનિયાનો મહાવિનાશનો સમય, અંતિમ ચરણ ચાલે છે, ત્યારે પરમાત્માએ જે ગીતામાં વાયદો આપ્યો છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જ્યારે ધર્મની અતિ ગ્લાનિ થશે ત્યારે હું આ ધરા પર દિવ્ય અવતરણ કરીશ. તો પરમાત્મા તો આવી ચૂક્યા છે, પણ આવ્યાને અત્યારે 90 વર્ષ થઈ ચૂક્યા, જેના વિશે આપણે પહેલા પણ પરિચય પ્રાપ્ત કર્યો. તો પરમાત્મા એ નિરાકાર પાવર છે, શક્તિ છે, કે જેને આપણે સર્વશક્તિમાન કહીએ છીએ. જે પરમાત્માનું નામ શિવ અર્થાત કલ્યાણકારી છે, જેઓ રૂપમાં બિંદુ અને ગુણોમાં સિંધુ સમાન છે, એટલે એમને જ્ઞાન, ગુણ અને શક્તિઓના અખૂટ ભંડાર કહેવામાં આવે છે. એ જ પરમપિતા પરમાત્માજી અનેક દેવી દેવતાઓને રચનારા છે, જેઓ બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના અને શંકર દ્વારા વિનાશ કરાવનાર
એ સ્વયં પરમપિતા પરમાત્મા છે કે જેઓ આપણા પિતા પણ છે, શિક્ષક પણ છે અને સતગુરુ પણ છે. એ જ પરમાત્મા કે જ્યારે આ સૃષ્ટિ પર આવે છે ને આપણે બધા શિવરાત્રિનું મહાત્મ્ય સમજીને આપણે પૂજા યાચના કરીએ છીએ. તો ભગવાન શું કહી રહ્યા છે, આપણે શું કરી રહ્યા છીએ? ભગવાન આવે છે અને એ કહે છે કે હે મારા બાળકો, હું આવી ગયો છું, આપ જાગી જાઓ. અનેક ઘંટો આપણે વગાડ્યા કરીએ છીએ, પણ ભગવાનને જગાડવાની જરૂર નથી. એ તો છે જ જાગતી જ્યોત. હવે આપણે જાગવાની જરૂર છે. આપણે ભગવાનના મંદિરમાં જઈએ અને ત્યાં આગળ જઈને આમના નંદીને પગે લાગીએ. ભગવાન કહે છે હું જ્યારે આવું છું, મારું વાહન એક સાધારણ મનુષ્યનું તન છે કે જેને પ્રજાપિતા બ્રહ્મા કહેવામાં આવે છે, અને એમાં પ્રવેશ કરીને હું દરેક મનુષ્ય સૃષ્ટિને પાવન કરવાનું એક જ્ઞાન આપી રહ્યો છું. જે જ્ઞાન અર્થાત સમજ, અને સમજ મતલબ કે જેનાથી આપણે દુઃખ અનુભવીએ છીએ એમાંથી આપણે સુખને પ્રાપ્ત કેવી રીતે કરીએ એની સમજ આપે છે પરમાત્મા, જેને આપણે જ્ઞાન કહીએ છીએ. એટલે ભગવાનને જ્ઞાનના સાગર પણ કહેવામાં આવ્યા છે. પરમાત્મા જ્યારે આ સૃષ્ટિ પર આવે છે ત્યારે આપણને કહે છે કે હે મારા બાળકો, તમે અનેક તરફથી પોતાની બુદ્ધિને હટાવીને મારી તરફ લગાવો. મન મારામાં લગાવો. કારણ કે મનને કારણે જ આપણે દુઃખ પ્રાપ્ત કરીએ છીએ. મન અશાંત હશે તો આપણું જીવન પણ અશાંત બનશે. એટલે ભગવાન કહે છે મન જીતે જગત જીત. તો મન ભગવાનની અંદર લગાવવાનું જ્યારે કહીએ છીએ ત્યારે આપણું મન બધી બાજુ ફરતું રહેશે. એટલે તો કાચબાનું પ્રતીક આપવામાં આવ્યું છે કે કાચબો પણ પોતાની કર્મેન્દ્રિયોને સંકેલીને ભગવાનની તરફ લાગેલું છે. તો આપણું મન જો આપણે હરેક કાર્ય કરતા કરતા પણ ભગવાનની સાથે જોડાયેલું હશે તો ભગવાનની શક્તિઓનો અનુભવ આપણે અવશ્ય કરી શકીશું, કે જેના કારણે જીવનમાં સુખ શાંતિનો અનુભવ આપણે અવિનાશી રૂપમાં પ્રાપ્ત કરી શકીએ. અને ભગવાન એ દેવોમાં મહાદેવ. આપણે શંકરની પ્રતિમા સમજીએ છીએ, પણ શંકર એ પરમાત્માનો પુત્ર છે. આમ પણ દુનિયાની અંદર જો બાપ દીકરાનો ચહેરો એક આવે તો બાપ દીકરો એ બાપનું સ્થાન નથી લઈ શકતો. એ જ પ્રમાણે પરમાત્મા તો અપ્રતિમ શક્તિઓનો ભંડાર છે, અને શંકર એની પ્રતિમા કે જે આપણને જ્ઞાન સ્વરૂપ બનવા માટેનું આપણને એક પ્રતીક બતાવ્યું છે. એટલા માટે પરમાત્મા એ સૂક્ષ્મ પરમધામ નિવાસી છે, જ્યારે શંકરનું એ સૂક્ષ્મ લોક નિવાસી બતાવવામાં આવ્યા છે. પરમાત્મા શિવ એ બિંદુ સ્વરૂપ છે, જ્યારે શંકરની હંમેશા પ્રતિમા ધ્યાનસ્થ અવસ્થામાં બતાવવામાં આવી છે. પરમાત્માનું રહેવાનું સ્થાન પરમધામ છે, અહીંયા સૂક્ષ્મ લોક છે. તો આ રીતે રહેવાનું સ્થાન કર્તવ્ય બંને જ્યારે અલગ અલગ હોય તો એક કેવી રીતે બની શકે? આ જ જ્ઞાનને તમે વિસ્તારથી સમજવા માટે સેન્ટર પર આવો. આવીને 7 દિવસનો કોર્સ કરો કે જેની અંદર સંપૂર્ણ જ્ઞાન બતાવવામાં આવે છે. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે અને હવે આપણે શું કરવાનું છે. કારણ કે ભગવાનને આવે તો 2 વર્ષ થઈ ચૂક્યા, આપણા કેટલા વર્ષ? તો આપણે આપણા જીવનને બનાવવા માટે અને જીવનનું ઘડતર કરવા માટે આજે આપણે સૌને અહીંયા બોલાવ્યા છે. કારણ કે આ ભગવાનનો એ સમય ચાલી રહ્યો છે કે જેમાં આપણે એના સંતાન, જ્યારે ભગવાનની નજર આપણી પર પડે ને તો જ એના ઘરમાં આવી શકીએ છીએ. તો આપ સૌ એવા પરમાત્માના ચાહકો છો કે ભગવાનની નજર આપ પર પડી અને આપ એના ઘરમાં પધાર્યા છો. તો આપ સૌનો આજના દિવસે ભગવાનની બર્થડેના દિવસે, જન્મ જયંતિના સમયે આપ સૌનું ફરીથી હું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ઓમ શાંતિ. સર્વના સહયોગથી પુનઃ ભારત દેશમાં, વિશ્વમાં એ સ્વર્ણિમ દુનિયા આવી જશે. તો આજે આપણા સૌના માટે ખુશીનો દિવસ છે. આપણે શિવ પરમાત્માનું ધ્વજારોહણ વિધિ કરીશું. તો પ્રથમ તો મંચાસી મહાનુભાવો અને આદરણીય દીદીજી, આપ સૌને હું વિનંતી કરીશ કે આગળ આવી
શિવ ધ્વજારોહણ વિધિને સંપન્ન કરશે। ત્યાર પછી शिव पिता का झंडा फहर रहा है, शिव पिता का झंडा फहर रहा संसार के कोने कोने में, भूमंडल सारा बदल रहा अब देर न सतयुग होने में। शिव पिता का झंडा फहर रहा संसार के कोने कोने में, भूमंडल सारा बदल रहा अब देर न सतयुग होने में। शिव पिता का झंडा फहर रहा है। रात घनेरी के आंचल से सुखद सवेरा हर एक संकल्प लेंगे ना, हमें जो यहाँ करना है साक्षी दृष्टा की स्थिति में स्थित रह करके અગાઉ બ્રહ્મા કુમારી બેને પરમાત્મા શિવ અને એમના પુત્ર શંકર ભગવાન વચ્ચેનો ભેદ આપણને સમજાવ્યો। સામાન્ય રીતે આપણા બધાના મનમાં એવી છાપ છે કે દેવોના દેવ મહાદેવ જેમણે સમુદ્ર મંથન વખતે નીકળેલું વિષ કંઠમાં ધારણ કર્યું અને નીલકંઠ કહેવાયા, એ જ શિવ ભગવાન છે। એક લોટા પાણીથી જ રીઝી જાય અને તમારી ઈચ્છા પૂરી કરે, પણ બ્રહ્મા કુમારી બેને કહ્યું એમ કે પુત્ર છે, પરમાત્મા શિવ છે, એનું આત્મા જ્ઞાન આપવાનું કામ અને એ ભેદ સમજાવવાનું કામ બ્રહ્મા કુમારીની સંસ્થાઓ કરે છે। ખરેખર આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ સંસ્થા અંગે એવું કહ્યું છે કે બ્રહ્મા કુમારી જે સંસ્થા છે એનો પ્રભાવ પૂરા વિશ્વમાં છે। અમરત્વનો રસ્તો જે જ્ઞાન વગર પ્રાપ્ત થતો નથી એ પણ આ સંસ્થા પ્રકાશિત કરે છે। બ્રહ્મા કુમારી જેવી આધ્યાત્મિક સંસ્થાઓનો એમાં બહુ જ ફાળો છે અને તેમણે આ સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવા છે। ખરેખર આ સંસ્થાઓમાં જોડાઈ અને આપણે સૌએ લાભ લેવો જોઈએ અને તો જ આત્મજ્ઞાન પ્રકાશિત થાય। આ અંગે આપણા દેશના પ્રથમ નાગરિક અને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પણ
શિવરાત્રિ ભગવાન પરમાત્માના અવતરણના યાદગાર દિવસે જે સંદેશો પાઠવ્યો છે એ હિન્દીમાં છે, એટલે એનું અનુવાદ નથી કરતો અને હિન્દીમાં જ વાંચી સંભળાવું છું। તેઓનું એવું કહેવું છે કે परमात्मा के ध्यान से ही आत्मा में दिव्य गुण और शक्तियाँ आती है, हमारा आत्मबल बढ़ता है, क्योंकि परमात्मा ही सभी मनुष्य आत्माओं के परम पिता है, सच्चिदानंद स्वरूप है। लेकिन आज हम अपने स्वरूप को भूल गए हैं। परमात्मा शिव जब धरा पर आते हैं, जिसकी यादगार हम महाशिवरात्रि के रूप में मनाते आए हैं, ब्रह्मा कुमारी बहनें इसका आध्यात्मिक रहस्य सिखाती है कि कैसे हम शांति, सुख और आनंद से रहे। हमारे अंदर जो अमृत है उसका मंथन करना है और मंथन करके हमारे अंदर जो विष है उसे फेंक कर अमृत को धारण करना है। जब सभी अमृत को धारण करेंगे तो जल्दी ही इस तरह पर स्वर्णिम युग आएगा। परम पिता परमात्मा की दिव्य अनुभूति मैंने अपने जीवन में खुद महसूस की है। मुझे उनका हर पल साथ महसूस होता है। मैं उसके सानिध्य में आज भी अल सुबह ब्रह्म मुहूर्त 3:30 बजे से 1 घंटा परमात्मा शिव का ध्यान लगाती हूँ। आप भी इस महाशिवरात्रि के आध्यात्मिक रहस्य को समझ अपने जीवन में सुख शांति लाए, ये मेरी शुभकामना है। ऐसा राष्ट्रपति जी का संदेश है। प्रसंग के शुरुआत में सुरेखा दीदी ने बताया कि हम सब इधर धरती पर मेहमान बन के आए हैं, क्षण भंगुर है, कभी कोई अनंत है नहीं सिवाय परमात्मा के। तो हम सबको अपना जीवन सुधारने के लिए जो दुर्गुण है वो दूर करने के हैं, सिर्फ अमृत प्राप्त करना है, विष का नाश करना है और हमारे आत्मा को परमात्मा के साथ मिलाने का प्रयत्न करना है। और इसमें हमें ब्रह्मा कुमारी संस्था खूब उपयोगी और मदद रूप है। इस अवसर पर मुझे बुलाकर मेरा जो सम्मान किया और मुझे जो वो आपको उद्बोधन करने की तक दी, इसलिए आप सबका मैं शुक्रगुजार हूँ। आभार। ओम शांति। राष्ट्रपति मुर्मू जी जो बहुत समय से हमारे बीके संस्था के अंदर ब्रह्मा कुमारीज में जुड़ी हुई हैं और आज भी इतना कारोबार संभालते हुए भी वो सुबह में अमृत वेला 3 बजे उठ करके मेडिटेशन करती हैं और कहेंगे भाई पोस्ट है तो दुनिया की रीति से संभालना भी पड़ता है, तो भी घर बैठे प्रोटोकॉल को संभालना पड़ता है, तो घर बैठे भी परमात्मा के महावाक्य डेली सुनती है, एक भी दिन मिस नहीं है। तो उसने अपने जीवन के अंदर ज्ञान के द्वारा परमात्मा शक्ति के द्वारा कैसे वो ऊपर आई वो भी अनुभव जानने जैसा है और जानेंगे तो आपका भी जीवन परिवर्तन हो जाएगा। ओम शांति। भाई अभी लास्ट 2 दिन पहले कल परसों ही हमारा शैलेश भाई वो खास वहाँ एक कर्म योग के द्वारा क्या कर्म योग के द्वारा सशक्त भारत और उसकी जागृति के लिए भारत से सारे स्टेट वाइज लोगों को बुलाया था। उसमें से हमारा शैलेश भाई वो गुजरात के ध्वज राष्ट्रपति ने उसको ध्वज प्रदान किया कि तुम्हें अभी ये ध्वज लेकर के सारे गुजरात को जगाना है।
ये जिम्मेवारी शैलेश पर दी है। हम सब उसको साथ लेकर के हमें प्रगति जरूर करनी है। जागो और जगाओ। ओम शांति। धन्यवाद। शंकर से सुनिए भोलेनाथ जी, रहना है एक जन्म में मुझे तुम्हारे साथ जी। भजन दीजिए ना छोड़ेंगे कभी हमारा हाथ जी। भोलेनाथ जी, ओ शंभुनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंकरनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंभुनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंकरनाथ जी। जैसे मस्तक पे चंदा है गंगा बसी जटाओं में, वैसे रखना है अविनाशी मुझे प्रेम की छाँव में। जैसे मस्तक पे चंदा है गंगा बसी जटाओं में, वैसे रखना है अविनाशी मुझे प्रेम की छाँव में। कोई नहीं तुम सा तीनों लोकों में दशा दिशाओं में, महलों से ज्यादा सुख है कैलाश की कोई हवा में। तुम हो जहाँ बहार होती है, तुम हो जहाँ बहार होती है अमृत की बरसात जी। रहना है हर एक जन्म में मुझे तुम्हारे साथ जी। वचन दीजिए ना छोड़ोगे कभी हमारा हाथ जी। ओ भोलेनाथ जी, ओ शंभुनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंकरनाथ जी, ओ भोलेनाथ। परमादरणीय सुरेखा दीदी, निवृत्त न्यायाधीश आदरणीय पुरानी साहब, कृषि यूनिवर्सिटी में प्रोफेसर गुप्ता जी, गायत्री परिवार की साकला बहन, मेरे सामने बैठे मुझसे भी ज़्यादा ज्ञानी, जिनका नैतिक आधार उच्च है, आध्यात्मिक जीवन भी जिनका मेरे से अच्छा है, ऐसे बैठे हुए मेरे सामने मेरे मित्र, बंधु, माताएं। मैं इस संस्था में 2-3 बार आया हूँ, पर इस संस्था का परिचय शैलेश भाई पीडीसी बैंक में शायद एक कार्यरत थे, तब से मैं इस संस्था के संदर्भ में इनको देखकर लगता था कि संस्था बहुत अच्छी है। सबसे पहले सुरेखा दीदी ने जो विषय रखा कि इस संसार में जिसका निर्माण हुआ है उसका विनाश निश्चित है, फिर भी अगर कुछ चीजों को हम नहीं छोड़ पाते तो वो है मोह। हम सब छोड़ सकते हैं लेकिन हम मोह नहीं छोड़ सकते, और शायद सृष्टि के रचयिता ने मोह न बनाया होता तो ये सृष्टि टिकती नहीं। हमको हमें शक्तिशाली बनना है। विश्वामित्र दशरथ के पास जब जाते हैं तो कहते हैं आप दोनों बच्चों को दे दीजिए, राम और लक्ष्मण को। क्यों? तो ताड़का जो है वो हमारे तपस्वियों को हवन यज्ञ ये नहीं करने दे रहे हैं, तो उनके वध के लिए राजा दशरथ के पास जाते हैं, लेकिन दशरथ नहीं देते, बोले मैं आ रहा हूँ, हमारे दोनों बच्चे तो कोमल हैं। वशिष्ठ कहते हैं कि नहीं, आपका कल्याण इसी में है कि विश्वामित्र जी आए हैं और इन दोनों बच्चों को आप दीजिए। तो समाज में जो अनाचार है, दुराचार है,
जो राक्षसी प्रवृत्ति के लोग हैं उनको ठीक करने के लिए थोड़े लोग चाहिए। करता हूँ, सबका आदर करते हुए मुझे जाना है, इसलिए मैं जा रहा हूँ। आपने मुझे अवसर दिया मेरा विषय रखने के लिए। मैं तो कार्य करता हूँ छोटा सा, पर हाँ करत करत अभ्यास ते जन्मत जान रसरी आवत जाते पत्थर पड़े निशान। एक्सपीरियंस मेक मैन परफेक्ट। बस इतना कहते हुए आपके चरणों में प्रणाम करते हुए मैं आपसे क्षमा चाहता हूँ। निवृत्त न्यायाधीश निरंजन भाई, गायत्री परिवार से पधारे साकिला बहन, शैलेश भाई, गायत्री परिवार के सदस्यगण और अन्य श्रद्धालु जो यहाँ पर पधारे। आज महाशिवरात्रि के अवसर पर मुझे इस कार्यक्रम में उपस्थित होकर बहुत ही हर्ष का अनुभव हो रहा है। शिवरात्रि, महाशिवरात्रि केवल एक पर्व नहीं है, बल्कि ये हमारे आत्ममंथन का एक समय है, जिस समय हमें सोचना चाहिए कि हम अपने मन में जो अंधकार है, अज्ञान रूपी जो अंधकार है, उसे किसी न किसी तरह दूर करें और प्रकाश की तरफ चलें। आज का मनुष्य, आज हम सभी लोग भौतिक सुखों के लिए तत्पर रहते हैं। उसके लिए हम क्या क्या नहीं कर रहे हैं, काम, क्रोध, वासना, व्यसन, लोभ, इन सब चीजों से हम लोग बढ़ गए हैं। हम लोग यही सोचते हैं मेरी शर्ट उसकी शर्ट से सफेद क्यों नहीं है, उसकी थाली में मुझसे मेरी थाली से ज्यादा घी क्यों है। बस हम यही सोचते रहते हैं। हम ये नहीं सोचते कि हमें क्या करना चाहिए। हम लोग यहाँ पर परमपिता परमेश्वर ने हमें यहाँ पर किस उद्देश्य से भेजा है, कभी भी हम आत्ममंथन नहीं करते हैं। तो ये महाशिवरात्रि का पर्व हमें एक अवसर देता है कि हम भगवान शिव, जिन्होंने कि दूसरों के कष्टों को हर कर जब समुद्र मंथन हुआ उसमें से विष निकला, तो भगवान लोगों के कल्याण के लिए उस विष का पान किया और लोगों को उस विष से शांति दी। तो हमें उनके इस चरित्र से, उनकी इस गुण से हमें सीखना चाहिए कि कम से कम हमें दूसरों का कल्याण करना चाहिए। ब्रह्म कुमारी संस्था हमें आत्ममंथन करने में काफी मदद करती है। इनका जो ये राजयोग मेडिटेशन है, वो हमें विभिन्न प्रकार की जो हम लोगों में दिन पर दिन विभिन्न दुर्चार की प्रवृत्तियां उत्पन्न हो गई है, चाहे लोभ, काम, क्रोध, वासना, व्यसन, इन सब से दूर करवाने में हमारी मदद करती है। हालांकि मैं तो पहली बार इस संस्था में आया हूँ। हमारे भ्राता कनुभाई पटेल इस संस्था से जुड़े हुए हैं, वो मेरे कलीग रहे हैं करीब 10 साल। उनके सानिध्य में रह के मैंने थोड़ा बहुत जाना है ब्रह्म कुमारी जी को। हालांकि हमारे कॉलेज में भी कई बार ब्रह्म कुमारी जी का कार्यक्रम हुआ है। हमारे जो बच्चे हैं उन्हें भी मेडिटेशन और योगा उन लोगों ने सिखाया है। मैं भी उसमें कई बार रहने का मुझे भी सौभाग्य प्राप्त हुआ है। लेकिन हमें कम से कम इन संस्था जो है या इस तरीके की जो अलग संस्थाएं हैं उनके साथ में जुड़ना चाहिए। जुड़कर कोशिश करनी चाहिए कि हमें यहाँ पर पृथ्वी पर भगवान ने किस उद्देश्य से भेजा है। हमें अपना आत्ममंथन करके जो अपने अंदर की शक्ति है उसे बढ़ाना चाहिए। जिस तरीके से शिव के जो तीसरा नेत्र है बोलते हैं, उसमें बहुत शक्ति है, ब्रह्मांड को वो नष्ट कर सकती है। तो हम नष्ट करने के लिए तो नहीं, कम से कम लोगों की भलाई के लिए, अपने
तीसरे नेत्र को डेवलप करें, लोगों का हम लोग भलाई करें, लोगों के बारे में सोचें, हमारे अंदर की जो नकारात्मकता है उसे दूर करके हम उसे सकारात्मकता में बदलें और लोगों के कल्याण के लिए सोचें। इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूँ। ओम नमः शिवाय। ज्ञानांजन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। यत् सत्येन जगत् सत्यं यत् प्रकाशेन भाति तत् यदानन्देन नन्दितं तस्मै श्रीगुरुवे नमः। परमपिता परमेश्वરની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં સ્ટેજ પર ઉપસ્થિત पूजनीय राजयोगिनी ब्रह्म कुमारी सुरेखा देवी जी, निरंजन भाई पुराणी जी, डॉक्टर पंकज भाई गुप्ता जी, अहियां उपस्थित सब भक्तजनों, आत्मीय भाइयों तथा बहनों, परिजनों, आप सबना मध्यमा विराजमान देवी चेतक तत्व ने मारे वंदन। आप सबने जय गुरुदेव, ओम शांति। આજે આપણો બધાનું બહુ સૌભાગ્ય છે કે આપણે આજે આ 90નો જે ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવમાં ભાગ લેવા અહીંયા ઉપસ્થિત થયા છે। અને સાચું કહું તો મારા માટે તો ખૂબ જ સૌભાગ્યનો દિવસ છે, ખૂબ આનંદનો દિવસ છે। કેમ કે હું 9-10 વર્ષથી તો ઇન્ડિયામાં હતી જ નહીં, તો પણ મને યાદ કરી અને અમારા સુરેખા દીદી અમારા કનુભાઈ મને બોલાવે છે। એટલે આજે મહાશિવરાત્રિનો પરમ પાવન દિવસ, હિન્દુ ધર્મનો ખૂબ મુખ્ય તહેવાર। આજના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ દિવસ અને આજના દિવસે ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યા હતા, એટલે એની રાત્રે પણ મનાવવામાં આવે છે। ભક્તો આપણે अपनों से अपनी बात करिए, है ना। मैंने प्रवचन करवा तो आप भाई कीधु हमारा तो प्रवचन करवा तो कहीं आपने 9-10 वर्ष तो बिल्कुल प्रैक्टिस न थी, है ना। पर अपनों से अपनी बात कहिए कि महाशिवरात्रि नो तहेवार छे, भक्तो खूब है ना आनंद उत्साह थी मनावे छे। आप बहुत शिवने याद करे छे, रात्रि जागरण करे छे, जलाभिषेक करे छे, पंचामृत अभिषेक करे छे, भगवान महादेवने बिलीपत्र અને ધંતુરાના ફૂલ વિશેષ રૂપમાં આજે ચઢાવે છે। તો મહાશિવરાત્રિનો તહેવાર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જાણીતે। શિવ એટલે આપણે બધાને ખબર છે, શિવ એટલે શુભ ભલું, અને શંકર એટલે बात कही है कि भाई अपने जो पिछड़े हुए हैं उनको साथ में लेके चलना है। ऐसा उनको એમને ધૂતકારવાનું નથી, એમને જોડે લઈને ચાલવાનું છે અને ધર્મ વિશેનું જ્ઞાન એને આપવાનું છે। તમારે આર્ટ ઓફ લિવિંગ એટલે જીવન જીવવાની કલા કોને કહેવાય, આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એની પ્રેરણા સતત
બ્રહ્માકુમારી સંસ્થાથી મળતી રહે છે એને એ લોકો આપી રહ્યા છે. તો ખરેખર આ સંસ્થા જે કામ કરી રહી છે એ એના મોદીજી હોય, પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિજી હોય, ખરેખર આ તો દેશનો દરેક વ્યક્તિ એમનો શું કહેવાય અહેસાન બંધ હોવું જોઈએ. એમને ખૂબ રિસ્પેક્ટ એમ કહેવાય છે કે એવું અમને સમજમાં આવી જોઈએ કે ખરેખર આ સંસ્થા શું છે. અને આપને ખબર જ હશે કે આ શિવની ભક્તિ જે જાગૃત બનીને કરવામાં આવે તો એનો અનેક આપણને લાભ મળે છે. કેટલીક નથી પૌરાણિક કથા કે ભારગીનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. આપણે બધાને ખબર હશે કે એક ભારગી હતું, જંગલમાં શિકાર કરવા ગયો અને તો એને આખો દિવસ એ બહુ ભટક્યો પણ એને શિકાર મળ્યું નહીં. પણ સાંજ પડવા આવી અને એ ખૂબ હેરાન કરે. ક્યાં છે નજર બોલો? ઘડિયાળ તરફ, है ना? સમય બહુ મોટી શક્તિ છે. સમયને આગળ વાળશે અને પાછળ ચાલશે. એટલે સમયને પકડવો બહુ મુશ્કેલ છે. समय बड़ा बलवान है, नहीं मनुष्य बलवान. गયેલો સમય, ક્ષણ, શ્વાસ પાછું નથી આવતો. અને એટલા માટે જ ક્યારેય એવા વિશેષની અંદર આપણે ભૂલમાંથી એમ ના કહીએ કે સમય નથી. કારણ કે બેને તો ભક્તિ ભાવનાની ખૂબ વાત કરી, પણ હું તો એમ કહું કે ભગવાન પણ અત્યારે ભક્તિનું ફળ જ્ઞાન આપી રહ્યું છે. આપણી સર્વશાસ્ત્રની શિરોમણી શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાને કહ્યું છે કે હે અર્જુન, મને ભક્ત તું આત્મા કરતા મને જ્ઞાની તું આત્મા પ્રિય છે, ને જ્ઞાની તું આત્મા કરતા મને યોગી તો આત્મા પ્રિય છે. તો અનેકો જન્મથી ભાવના સભર આપણે ભક્તિ કરતા આવે, પણ અત્યારે એ સમય છે કે જે સમયે સ્વયં ભગવાન આવીને કરેલા જન્મોની ભક્તિનું ફળ આપી રહ્યા છે. ભક્તિમાં ભાવના જરૂર છે, પ્રેમ જરૂર છે, પણ કર્મની તાકાત જે કહીએ એ કર્મની તાકાત. ત્યારે પરમાત્મા કે છે કર્મેશુ કૌશલમ. કર્મમાં તાકાત છે, કર્મની મહાનતા છે. કર્મ છોડીને ક્યાંય જવાનું નથી. આ સંસાર છે જ કર્મ ક્ષેત્રની ભૂમિ. કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી. અને માટે પરમાત્મા આપણને જ્ઞાન એ આપે છે કે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. આપણી સતત વિવેક બુદ્ધિને જાગૃત કરે છે. બેને કહ્યું એમ કે પરમાત્મા જ્ઞાનના સાગર છે, સર્વના સદગતિ દાતા છે, દુઃખ હરતા સુખ કરતા છે, પતિત પાવન છે. પરમાત્માની, ભગવાનની, ઈશ્વરની મહિમા પણ એના કર્મના આધારે છે. કે જ્યારે કલિકાલના અંત સમય અને સત્યયુગની આદિના સમય, જેને સંધિકાળનો સમય કહીએ છીએ, એ સંધિકાળના સમયની અંદર સ્વયં ભગવાન આ સૃષ્ટિ પર એનું દિવ્ય અવતરણ કરે છે. અને દિવ્ય અવતરણ કરે છે એ પણ કોઈ કર્મ કરવા માટે. જેમ આપણે ભણી આવે, આપણે ક્યાંક જઈએ છીએ તો કર્મના આધારે જ આપણો આવન જવાનું હોય છે. તો ભગવાન પણ જ્યારે સૃષ્ટિ પર આવે છે તો એનું કર્તવ્ય શું છે? તો કે સૌથી પહેલું છે વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાનું.
છે તો કે ચરિત્ર નિર્માણ કરવાનું. ચરિત્ર પતન થઈ રહ્યું છે. માનવ નથી રહ્યો, પશુ બની ગયો છે, જે માનવતાને ગુમાવી બેઠું છે. એ ચરિત્રના ઉત્થાન માટે આપણને આંતરિક સમજની આવશ્યકતા છે. શાંતિ પણ છે, ચરિત્ર પણ હોય, સુખ પણ હોય. ભગવાન સુખ આપવા માટે આવ્યા છે, સુખદાતા છે. ભગવાન અથા સુખ આપે, પણ આપણને ના લેવું હોય તો ભગવાનનું કશું ચાલતું નથી. સમજ્યા? ભગવાન કહે છે કે હું તને સોનાની ઈંટ આપું છું, પણ મારા હાથ જ સક્ષમ ના હોય તો ભગવાન ભૂલી ગયા કે આપણે? બોલો. કેમ? તો કે આપણને બધું જ સમજવા છતાં પણ કરવાની ક્ષમતા નથી, કરવાની તાકાત નથી, બુદ્ધિરૂપી હાથ મજબૂત નથી. ભગવાન કહે છે કે હું તમને અખૂટ ખજાનો આપું છું. ભગવાન કોઈ સાધારણ અસ્તિત્વ નથી, જગતની અંદર છે. સમગ્ર જગતની અંદર જેટલી પણ મનુષ્ય આત્માઓ છે એના બાળક છે, અને દરેકનું કલ્યાણ કરે છે. ન ફક્ત મનુષ્યનું, પ્રકૃતિના 5 તત્વોનું પણ કલ્યાણ કરે છે. અને એ કલ્યાણ કરવા માટે ભગવાનને આજે 90 વર્ષથી મહેનત કરવી પડે છે. તો વિચાર કરો, એક તરફ કહીએ કે ભાઈ ભગવાન તો સર્વશક્તિવાન છે, ગુણોના સાગર છે, શક્તિઓના સાગર છે, અને ભગવાનની આટલી મહેનત. બોલો, ભગવાનમાં તાકાત છે કે નહીં? ધારે તો છોમંતરથી ગમે તે કરી શકે છે, ધરતીને પલમાં સ્વર્ગ બનાવી શકે છે, પણ ના, કર્મની આગળ ભગવાનનું પણ કશું ચાલી શકતું નથી. કારણ આપણે સૌ કર્મ ક્ષેત્રની ભૂમિ પર છીએ. કર્મ તો કરવાના જ છે અને કરી રહ્યા છે, પણ આપણા કર્મમાં જે અજ્ઞાનતાને વશ કર્મ કરીએ છીએ એમાં પરમાત્મા આવીને આપણને સજાગ કરે છે. જ્ઞાન શું છે, અજ્ઞાન શું છે, એનો રસ્તો આપણો ક્લિયર કરે છે. સાફ રસ્તો હોય તો ચાલવાનું બહુ સહેજ છે, ઉબડ ખાબડ હોય તો ચાલવામાં આપણને મુશ્કેલી પડે, પહાડ અને ખાઈ હોય તો પણ જવું અઘરું પડે. પણ જ્ઞાન થકી આપણે આપણા જીવનના રસ્તાને સાફ કરતા જઈએ. ઝાડુથી સાફ કરતા જઈએ તો ચાલવું સહેલું થઈ જશે. એમ પરમાત્મા પણ આ સૃષ્ટિ પર આવીને આપણને એક અનેરી સમજ આપે છે, ગહેરી સમજ આપે છે. અને આજના સવારના પોરમાં આપણે સમજ્યા, જગત નાશવંત છે, જ્ઞાન છે, જાણીએ છીએ, પણ એ અનુભવાતું નથી. આપણે બધા દુનિયામાં મહેમાન છીએ, આયા છે ને જવાનું છે, બધાને સમજ છે. હજારો લોકો જાય છે, આપણે ફીલ પણ કરીએ છીએ, પણ છતાંય આપણને અનુભૂતિ નથી. આપણે જઈશું, જ્ઞાન છે, પણ એની અનુભૂતિ નથી કે હા મારે જવાનું તો છે. કેમ? કારણ કે એ અનુભવ કરનાર ચૈતન્ય શક્તિ આત્મા છે. આત્માની ફિલિંગ કે આત્મા જ જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે, આત્મા જ પોઈન્ટ ઓફ લાઈટ છે, આત્મા જ એક દિવ્ય ચેતના છે. જે આત્માએ આ દેહરૂપી વસ્ત્ર ધારણ કરીને
કર્મ કરવાની શરૂઆત કરી છે. આત્માને કોઈ ધર્મ નથી. ધર્મ ભેદ, જાતિ ભેદ, કુલ ભેદ, એ ભેદ મનુષ્યની ભાવનાને તોડી નાખે છે. હું હિન્દુ ને તો મુસલમાન, હું હિન્દુ ને તો ક્રિશ્ચન. ઈશ્વર, અલ્લાહ, પ્રભુ, ગોડ, ભગવાન જે માનો તે એક જ છે અને બધા જ એની સંતાન છે. સર્વ ધર્મ અને સર્વ આત્માઓના પિતા, રચયિતા, માલિક એક જ છે. પણ જ્યાં દેહ આ સૃષ્ટિ પર મળે છે ત્યાં દેહના ધર્મ પણ પછી સ્થપાય છે. આપણો રિયલ ધર્મ ધારણા આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે. સનાતન. પણ જે ધર્મને જો ન સમજીએ તો ધીમે ધીમે શું થાય છે? ધર્મ અધર્મમાં પરિણમે છે. અને એ સનાતન ધર્મના મૂલ્યને ભૂલ્યા ત્યારે અનેક ધર્મોની સ્થાપના થઈ. ઇસ્લામ ધર્મ આવ્યો, બૌદ્ધ ધર્મ આવ્યો, શીખ ધર્મ આવ્યો, ક્રિશ્ચિયન ધર્મ આવ્યો, અનેકો ધર્મ આવ્યા. ધર્મ ક્યારેય ખોટું નથી શીખવતું. પણ પરમાત્મા શિવ આપણને બધા જ ધર્મોથી પરે લઈ જાય છે. બ્રહ્માકુમારી સંસ્થા કોઈ ધર્મની નથી, પણ જે વિદ્યાલયની અંદર આધ્યાત્મિકતા છે, જ્યાં સતત આત્માનું જ્ઞાન આપવામાં આવે છે અને આત્મામાં ક્યાંય ભેદ નથી. દરેક ધર્મની આત્મા પણ છે તો પોઈન્ટ ઓફ લાઇટ. પરમાત્મા શિવ એ જાગૃતિ જ્યોત છે, એ પોઈન્ટ ઓફ લાઇટ છે. લાઇટના કરંટ મળે તો એ ઉજાગર થાય છે અને જે કરંટને પ્રાપ્ત કરે એનું નામ છે યોગ. અને વારંવાર પરમાત્મા અમને કહે છે કે હે બાળકો, તમે આ શરીર નથી પણ આ શરીરની અંદર રહેનાર ચૈતન્ય શક્તિ આત્મા છો. તમે મને આત્મા સમજીને મને યાદ કરો. હું પણ બિંદુ છું, પરમાત્મા પણ બિંદુ છે અને એ જ બિંદુની શક્તિ આપણને અપાર પ્રાપ્તિ થાય છે. આજના સવારે 3:30-4 વાગે ઊભી થઈ ત્યારે પરમાત્માની પહેલી શિક્ષા એ મળી કે 3 બિંદુના રાજને સમજો. સૌ પ્રથમ હું આત્મા જ્યોતિર્બિંદુ સ્વરૂપ છું. બીજો, પરમાત્મા એ પણ જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે. અને ત્રીજું, જે કંઈ થાય છે એ પણ બિંદુ છે. અર્થાત ફૂલ સ્ટોપ, જેને અમારી ભાષામાં કહીએ ડ્રામા. થઈ ગયું એ થઈ ગયું, પછી એના પર આગળ વધારે ચિંતન નહીં. તો 3 બિંદુના રાજથી આપણે અકિચાદની પ્રાપ્તિ કરીશું. અને એટલે જ એનું નિશાન બનાવ્યું છે કે એક અંક છે એની સામે 1 બિંદુ લગાડીએ તો કેટલા થાય? 10 થાય. બીજો બિંદુ લગાડીએ તો 100 થાય. ત્રીજો બિંદુ લગાડીએ તો 1000 થાય. કહેવાનું તાત્પર્ય એટલું છે કે એક પરમાત્માને સાથે રાખીને સતત એ બિંદુ તમે લગાડતા રહો. અને એટલે જ સૌથી મોટી શક્તિ એ આધ્યાત્મમાં છે. તારા મારામાં નથી, ભેદભાવમાં નથી, એકતામાં છે. જ્યાં એકતા છે ત્યાં સુખ શાંતિ છે, જ્યાં સંપ છે ત્યાં જંપ છે. એ જ આપણો ભારત દેશ સાંસ્કૃતિક પ્રધાન દેશ,
જેની સંસ્કૃતિનું સમગ્ર વિશ્વની અંદર ગાથા છે. પણ અત્યારે પાશ્ચાત્ય દેશોને અનુસરીને આપણે ભારતીય પોતે પોતાના મૂળ તત્વને ભૂલતા ગયા છે. અને ત્યારે સ્વયં ભગવાન આ સૃષ્ટિ પર આવીને ફરીથી દિવ્ય સંસ્કૃતિની સ્થાપના કરે છે. અને સંસ્કૃતિ બને છે સંસ્કારથી, સંસ્કાર બને છે કર્મથી. અને એટલે જ આ વિશ્વવિદ્યાલયની અંદર કર્મ પર ભાર મૂકવામાં આવે છે કે જે કંઈ કર્મ કરો એ આગળ પાછળ જોઈ વિચારીને કરો, સમજદારીથી કરો. ક્યાં કયા કર્મ પાછળ આપણું કલ્યાણ સમાયેલું છે, ક્યાં આપણી આત્મ ઉન્નતિ છે અને ક્યાં આપણી પ્રગતિ છે. ભગવાને આ સંસાર રચ્યો છે, દુનિયા રચી છે, સંસાર જીવવા માટે છે. ભગવાનની નજર છે, પણ આ કલયુગી રાવણ રાજ્યમાં નહીં. ભગવાને જે દુનિયા રચી હતી એ સુખની દુનિયા રચી હતી. મા બાપ હંમેશા પોતાના બાળકોને સુખ માટે પેદા કરે છે. સુખનો વારસો, સંસ્કારનો વારસો. એ પરમાત્મા એક ધર્મ, એક રાજ્ય, એક કુળ, એક ભાષા, એક મત, શ્રેષ્ઠ દેવભૂમિની સ્થાપના કરી રહી છે. હવે ગમે તેનો મહેલ તૈયાર કરે પણ મહેલમાં રહેનાર જોઈએ, યોગ્ય જોઈએ ને. એટલે ભગવાન આટલા વર્ષોથી મહેનત કરે છે મારા બાળકો મનુષ્યમાંથી દેવતુલ્ય બને. અને સીધી વાત છે, કર્મ વગર બનાતું નથી. અને એ કર્મનું જ્ઞાન પરમાત્મા આપણને આપે છે. કર્મમાં શ્રેષ્ઠતા, દિવ્યતા આપણને પ્રાપ્તિ કરાવે છે. હા, એક બે નહીં, ભગવાનની નજર તો બધા બાળકો પર છે. અને આશા પણ બહુ છે કે મારા દરેક બાળકો એટલા ઉન્નત બને જે પૂજનીય બની જાય. મંદિર બનાવીએ પણ મંદિરની અંદર સ્થાપન કરવા મૂર્તિ તો જોઈએ, અને એ મૂર્તિ આપણે બનવાનું છે. એમાં પણ શુદ્ધતા પહેલા જોઈએ. શુદ્ધતા, સાત્વિકતા, પવિત્રતા, જે શબ્દ વાપરો. અને એ આ વિશ્વવિદ્યાલય આપણને બહુ પ્રેમથી શીખવાડે છે. વ્યક્તિને નહીં જો, વ્યક્તિને જોવાથી હંમેશા પતન થાય છે. કોઈ છે આવો વ્યક્તિ ત્યાં જાય છે, આવો વ્યક્તિ ત્યાં. આપણે કોની પાસે જઈએ છીએ અને મને શું કરવું છે, મારો રાહબર કોણ છે, કયા રસ્તે મને ચાલવું છે અને મને પ્રાપ્તિ શું કરવી છે, એ પ્રાપ્તિનું લક્ષ્ય પણ મારી બુદ્ધિમાં પાકવું હોય. તો આ તો બધી બહુ ખજાનાની વાતો છે. 5-10 કલાક જાય તો ઓછા પડે. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ જીવન બહુ અમૂલ્ય છે. ગયા પછી પાછું નથી આવતું. ઉત્તમ જીવનની અંદર આપણે પણ આ મનુષ્ય જીવનને સફળ કરીએ ને. કોઈની નેગેટિવ વાતોને સાંભળવાની. નેગેટિવ વાતોથી આપણું કલ્યાણ થતું નથી. હંમેશા પરમાત્મા કલ્યાણકારી છે, પોઝિટિવ છે, આપણને ઉન્નત બનાવવા આવે છે. અને કલ્યાણમય દ્રષ્ટિથી પણ તમે સબકા ભલા હો, સબ સુખ પાએ. સુખ દો, સુખ દો, ન દુઃખ દો, ન દુઃખ દો. એ જ આપણી એવી ઉમદા ભાવના સાથે ભગવાન આપણને પોતાના ઘરમાં આહ્વાન કરે છે. તો આપ સૌને પણ આ વિદ્યાલયમાં પધારવા, ન સિર્ફ પધારવા, એને પણ જાણવું અને સમજવું. ભગવાન જુદા નથી, ભગવાન એક છે. ભગવાનને કોઈ ધર્મ નથી, ભગવાનને કોઈ કુળ નથી, ભગવાનની કોઈ જાતિ નથી. તારો ધર્મ, મારો ધર્મ, તારો ભગવાન, મારો ભગવાન એક જ છે. અને એકને ઓળખીને એના બનીને જીવનની અંદર જન્મો જન્મ પાછું ભેગું કરીએ એવી શુભ ભાવના, શુભકામના સાથે ઓમ શાંતિ. હા, હું પોતે ડૉક્ટર બિટીસ કાજલીવાલા. હું ગોધરામાં બાપજી નેચર ક્લિનિક છે મારું, અને હું પોતે નેચરલ થેરાપી આપું છું, નેચરોપેથ. દરેકને આ સૃષ્ટિના અંદર કુદરતી રીતે કઈ રીતે જીવવું
એના માટે હું બધાને તૈયાર કરું છું કે આપણું શરીર જ આપણને ક્યોર કરે છે. એટલે તમે આપણને ડૉક્ટરની તો જરૂર પડે જ છે, એલોપેથી ડૉક્ટર, આયુર્વેદિક ડૉક્ટર, દરેક ડૉક્ટરની જરૂર તો પડે જ છે. પણ મારું કહેવું એમ છે કે તમે પહેલેથી તમારું શરીર એવી રીતે તૈયાર કરો કે તમને વધારે પડતું કોઈ પૈસો ખર્ચવો ના પડે. પહેલેથી આપણને હજારો વર્ષ પહેલાં આપણા બુઝુર્ગો શીખવાડી ગયા છે કે આપણને નેચરલી રીતે જીવવું જોઈએ. કંઈક પણ થાય તો નેચરલી જીવવું જોઈએ. સૃષ્ટિના અંદર જે આપણા સૃષ્ટિકર્તા છે, આપણને પેદા કરનાર જે છે તે આપણને દેખાતા નથી. દેખાય છે આપણને કઈ રીતે પેદા થયા, આપણને જોઈ શકતા નથી, પણ આપણી આગળ પાછળ જ છે. તમે જે કંઈ કર્મ કરો છો તે બધું જ જોવે છે. તમે એમ ના સમજો કે હું અહીં આગળ છું, હું જે કરીશ તે બરાબર કરીશ, પરંતુ એની પાસે બધો જ હિસાબ કિતાબ છે. તો આપણને દરેક સૃષ્ટિના અનુસંધાનમાં જ જીવવું જોઈએ, કુદરતી રીતે જીવવું જોઈએ. વધારે પડતું તો જુઓ, હું આપને કહીશ તો બધું ઘણું બોલી શકીશ. કુદરતી રીતે સી રીતે શું જીવવું જોઈએ ઘણું બોલવું પડે, પણ આપણા પાસે ટાઈમ નથી. પણ મારું કહેવું એવું છે કે તમે ધારી લો કે તમને કંઈ થાય, તમે કુદરતને અધીન થઈને રહો કે ભાઈ મને થયું છે. આજે રસ્તાની અંદર તમે જોવો છો કોઈ એનિમલ, એ પોતે જાતે જ ક્યોર થઈ જાય છે. કદાચ એને કોઈ ડોગ જોવો તો ડોગ પડી ગયો તો કોઈ એને લાકડી મારી તો એ થોડી વાર માટે પોતે આરામ કરશે અને પોતે સ્વસ્થ થઈને પાછો ચાલવો. પરંતુ બુદ્ધિ આપણને અલ્લાહે આપી છે કે ભાઈ બુદ્ધિ છે આપણામાં, તો આપણને કોઈ ડૉક્ટર મળે છે. હવે એ જે ડોગ છે તે એનામાંથી આરામ કરીને તો થશે સારું, પરંતુ આપણને જે ડૉક્ટર મળે છે કે ભાઈ હાડકાનો ડૉક્ટર છે, તે આપણને એ બુદ્ધિથી એ પેલું હાડકું સંધિ આપશે તો તમે વ્યવસ્થિત સીધા હાડકાથી ચાલી શકશો. જ્યારે પેલું માણસ જે ડોગ છે તે એના મનથી ચાલતો તો ક્યોર થઈ જ જાય છે, શ્યોર થઈ જ જવાનું છે, તમે પણ થઈ જઈ શકશો. પરંતુ બુદ્ધિનો ઉપયોગ માણસને કરવાનો છે. એટલે દરેક ડૉક્ટર બી બને છે તે એની પોતાની જગ્યાએ બરાબર છે, પરંતુ પહેલેથી નેચરલી જીવવાની કોશિશ કરવી જોઈએ. અને પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. દરેકને માટે પોતાનું જે આગવું જે સ્થાન છે તે પોતાને જાળવી અને જીવવું જોઈએ. વધારે ના બોલતા આપણે મને સમય આપ્યો બોલવા માટે, તો આપ સર્વેનો આભાર. અને આપ
है, ओ दूर होके भी तो साथ है। तुझको मैं कर दूंगा तुझको समर्पण, मैं तेरा आंसू हूँ तू मेरा दर्पण, तेरे यार से मेरी ये सारी जिंदगी सजी है। लागी मेरी तेरे संग लगी है मेरे शंकरा, लागी मेरी तेरे संग लगी है मेरे शंकरा, लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा, लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा। ત્યાર પછી માન્ય ન્યાયાધીશ સાહેબ આપી રહ્યા છે. બોલતા સાહેબ ભગીની મંજુબેન સુંદર સ્લોગન છે અને ભગવાનનો પ્રસાદ છે. મંચસ પર વિરાજમાન મહેમાનોનો દિલથી હું શુક્રિયા અદા કરતી हूँ. મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત ન્યાયાધીશ સર ભ્રાતા નિરંજનભાઈનો शुक्रिया अदा करूँ छूँ. निरंजन भाई आपने जो न्याय दिया है अब तक, लेकिन अब अपने आप पे न्याय करो और बाबा का ज्ञान प्राप्त करो, ऐसी आपकी शुभकामना. डॉक्टर पंकज भाई का भी शुक्रिया अदा करना चाहती हूँ. डॉक्टर पंकज भाई आप भी बाबा का ज्ञान प्राप्त करो. अब से नया जीवन जो आत्मा पे आपने जो ज्ञान दिया उसके आत्मा को पहचानो और परमात्मा को पहचानो और आगे के जीवन का जो लक्ष्य है वो प्राप्त करो, ऐसी शुभकामना. भगिनी मंजूबेन जो 10 साल से नहीं थे लेकिन आए, उसका भी शुक्रिया अदा करना चाहती हूँ. शुक्रिया बेन और प्यारा हमारा दीदी जो माँ समान है राजयोगी सुरेखा दीदी हूँ शुक्रिया अदा करूँ छूँ. हमारा बीके शैलेश दादाનો भी शुक्रिया. મારી વાલી દીદીઓ બધા સોના દીદી લીલા દીદી બધા દીદી જેમણે જે બધાએ પોતાનો સમય આપ્યો છે એ બધાને શુક્રિયા. દીપ પ્રાગટ્ય માટે આવેલા મહેમાનોનો પણ શુક્રિયા અદા કરું છું. ઓમ શાંતિ.